લેટ્સ કોંગ્રેચ્યુલેટ વન ક્લાયન્ટ જેમની વર્ક પરમિટ ફેબ્રુઆરીમાં એક્સપાયર થઈ. અમે એમની વર્ક પરમિટ લગાવી ફરીથી. ફાઇનલી ધી ક્લાયન્ટ ઇઝ હેવિંગ અપ્રુવલ. માર્ચ એન્ડમાં એપ્રિલનું ફર્સ્ટ વીક ચાલે છે આજે ને ક્લાયન્ટ ઇઝ હેવિંગ એન અપ્રુવલ. સો લેટ્સ કોંગ્રેચ્યુલેટ ધ ક્લાયન્ટ એન્ડ ગીવ ધેમ અ ગુડ ન્યૂઝ. અને આ રીતે જો તમે પણ તમારા ઇમિગ્રેશન ગોલ સ્ટ્રેટેજાઇઝ કરવા માંગતા હો, વર્ક પરમિટ પર કોઈ કોમ્પ્લેક્સિટીઝ હોય, વર્ક પરમિટ એક્સટેન્ડ કરવું હોય કે વલ્નરેબલ ઓપન વર્ક પરમિટ કરવું હોય, પ્લીઝ ફીલ ફ્રી ટુ બુક અ કન્સલ્ટેશન. રાઇટ વેથી એપ્લિકેશન કરશો તો પ્રોબેબલી ઇટ કેન બ્રિંગ યુ ક્લોઝર ટુ સિક્યોરિંગ વર્ક પરમિટ એક્સટેન્શન. કોંગ્રેચ્યુલેશન્સ, વર્ક પરમિટ અપ્રૂવ થઈ ગઈ. થેન્ક યુ સર. સો યાર, હમણાં 2 દિવસ થયા છે અપ્રુવલ આવે. આઈ વોઝ પ્લાનિંગ ટુ કોલ યુ, બટ 2 દિવસ થોડુંક હેક્ટિક રહ્યું, સો દેટ્સ વાય આજે કોલ કર્યું છે. તમને 2-1 દિવસમાં આવી જશે તમારા મેલ બોક્સમાં વર્ક પરમિટ. એન્ડ ફાઇનલી વી આર ગુડ ટુ ગો. થેન્ક યુ સર. થેન્ક યુ સર. તમને થોડાક હેરાન કર્યા, થોડાક દોડાયા અમે. ના સર, હેરાન એટલે બસ વેટ નતું એટલે ટાઈમ વધારે થતો હતો અને મારી પાસે એકચ્યુઅલી ટાઈમ નતો એટલો બધો કે એઝ અ કે ભાઈ હું અહીંયા સ્ટે કરી શકીશ કે નહીં, એટલા માટે. એબ્સોલ્યુટલી. આપણી વર્ક પરમિટ ક્યારે પૂરી થયેલી? મારી 15 ફેબ્રુઆરી. 15 ફેબ્રુઆરી. ઓકે, પરફેક્ટ છે. હા. સો કોંગ્રેચ્યુલેશન્સ. કેવું રહ્યું તમારું ઓવરઓલ એક્સપિરિયન્સ અમારી જોડે? સર બહુ જ જોરદાર એક્સપિરિયન્સ રહ્યો મારો. અને મેં ઓલરેડી મારા એક ભાઈને પણ સજેસ્ટ કર્યું છે. હાજી. તો આઈ થિંક એણે પણ તમને જ કામ આપ્યું છે અને બહુ સારું કામ છે. કોઓર્ડિનેશન પણ તમારું સારું છે, બહુ જ સારી રીતે છે એમ. થેન્ક યુ સો મચ. થેન્ક્સ અ લોટ. કોઈ જ વાતની કમ્પ્લેન નથી. એબ્સોલ્યુટલી. વિધિન 24 અવર્સમાં મારી કોઈ પણ ક્વેરી હોય તો મને સોલ્વ કરી આપો. ટાઈમલી બધા રિસ્પોન્સીસ મળી જતા હતા તમને? હા, બધા જ રિસ્પોન્સ ટાઈમ ટુ ટાઈમ મળતા હતા. પરફેક્ટ છે. આજે કદાચ તમારો મેસેજ નહીં રિસીવ થયો બીકોઝ ઇટ માય કોલ વોઝ ડ્યુ. ના તો થેન્ક યુ. ના, પરફેક્ટ છે. સો કોંગ્રેચ્યુલેશન્સ વન્સ અગેન. ફેમિલીમાં પણ બધાને ગુડ ન્યૂઝ આપો કે બસ હવે કેનેડા રહેવાનું છે આપણે.